હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનો ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. આપણે લાસ્ટ સેશનમાં સંસદ અને તેની ધારાકીય કાર્યવાહી ટોપિક વિશે ભણી ગયા હતા અને એમાં આપણે છેલ્લો ટોપિક હતો સંસદીય સમિતિનો. હવે એ ટોપિક પૂર્ણ થાય એટલે સૌથી અગત્યનો ટોપિક ભારતના બંધારણનો, અને એ ટોપિક છે રાષ્ટ્રપતિ. ભારતના રાષ્ટ્રપતિ, પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. આ ટોપિક એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અને આના અંદરથી એક્ઝામમાં સારા એવા પ્રશ્નો પૂછાય છે આપણને, તો આપણે આ ટોપિકને ઇગ્નોર નહીં કરીએ. ભગવાન દર્શન કરી લઈએ અને પછી સ્ટાર્ટ કરી. મારું નામ હર્ષલ છે અને 7 વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ આ ફિલ્ડની અંદર છે. 8 થઈ જશે આ 10મા મહિનામાં, અને 6.5 વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ રિસ્પેક્ટિવ સબ્જેક્ટની અંદર છે. અને નીચે આપેલી એક્ઝામિનેશનમાં પોતે ક્લિયર કરી છે, જે તમે અહીંયા જોઈ શકો છો. તલાટી બિન સચિવાલય, એસસીએસસી બેંક, એચડીએફસી બેંક પીયુ, જીપીએસસી, એસટીએફ 2 વખત ક્લિયર છે, 2 વખત મેઇન્સ આપી છે. અમારી એપ્લિકેશન સરળ પાઠશાલા, જ્યાં તમને બધું જ ફ્રીમાં મળી રહ્યું છે. ફ્રી કોર્સ, ફ્રી ટેસ્ટ, ફ્રી પીડીએફ, બધું જ ફ્રીમાં મળી રહ્યું છે. તમે એનો લાભ લો મહત્તમપણે. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તમે લિંક આપણી એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો. ફેનકોલ એપ્લિકેશન જે વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ કરશે એમના માટે 20 મિનિટ એટલે કે 20 મિનિટનો જે લાઈવ વિડીયો કોલ થકી સોલ્યુશન અમે તમને આપતા હોય તમારા તમામ પ્રકારના ડાઉટ, મૂંઝવણના, એ અમે તમને ફ્રી આપીએ છીએ. બાકી આ ચાર્જેબલ હોય છે, પણ આપણે ચાર્જ તમારી પાસે નથી લેવાનો. સ્ટાર્ટિંગના 20 મિનિટ્સ તમને ફ્રી ઓફ કોસ્ટ, તમને જે પણ મૂંઝવણ હોય તમે લાઈવ વિડીયો કોલ થકી તમને ક્લિયર કરાવી આપીશું. અને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, જેમાં ટેલિગ્રામ ચેનલની લિંક છે, આપણી સરળ પાઠશાલા એપ્લિકેશનની લિંક છે, અને આપણી ફેનકોલ એપ્લિકેશનની લિંક છે, તે તમે જોડાઈ શકો છો. યુટ્યુબ ઉપર ડેઈલી સાંજે 9:30 વાગે, હવે ટાઈમ બદલાઈ ગયો છે, આપણે 9:30 વાગે તમારે લાઈવ પ્રીમિયર આવશે, તો તમારે એને ચેકઆઉટ કરી લેવાનું છે. હવે વાત કરીએ આપણે સરસ મજાનો એવો ટોપિકની, રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિની જ્યારે વાત કરતા હોય તો રાષ્ટ્રપતિ માત્ર ને માત્ર નામ માત્રના વડા છે. ભલે આપણે કહેતા હોય કે ભારતનું સર્વોચ્ચ પદ જે છે એ પ્રેસિડેન્ટ આવે. ભારતના પ્રથમ નાગરિક કહેવાય આમને. શું કહેવાય ભાઈ? ભારતના પ્રથમ નાગરિક છે. બટ બધી ચાવી જે છે ને એ પ્રેસિડેન્ટજીના હાથમાં નથી, એ પીએમ ના હાથમાં છે. પીએમ જે કરાવી શકે એ બધું કાર્ય પીએમ કરતો હોય છે. તો આ બાકી પ્રેસિડેન્ટજી તો ખાલી કેવું છે કે આગળની સાઈડમાં છે, પાછળથી પીએમ બધું જે છે વર્ક કરાવતા હોય છે. ઓકે. રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ જે છે એની જોગવાઈ બ્રિટનના બંધારણમાંથી લેવાઈ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ ક્યાંથી લીધી છે આપણે? બ્રિટનના બંધારણમાંથી. ભારતના રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ બ્રિટનના સમ્રાટ જેવી જ છે, પરંતુ બ્રિટન સમ્રાટ વંશાનુગત આવે છે, એટલે કે વંશ પરંપરાગત છે, એટલે કે પિતાનો પુત્ર, પુત્રનો પુત્ર, પુત્ર પુત્ર ચાલતા રહે. પણ ભારતની અંદર રાષ્ટ્રપતિ પરોક્ષ ચૂંટણી દ્વારા નિયુક્તિ પામે છે. બરાબર. આ જ કારણે ભારતને પ્રજાસત્તાક ગણતંત્ર રાજ્ય કહેવાય. કોઈ વંશ પરંપરા અનુગત છે તે પ્રથા ચાલતી નથી પ્રેસિડેન્ટમાં. પિતા પુત્ર હોય તો એ ભલે ચૂંટાઈને આવશે, બટ પિતા પ્રેસિડેન્ટ હોય તો એનો પુત્ર પ્રેસિડેન્ટ બને, એવી કોઈ જોગવાઈ આપણા ભારતના બંધારણમાં નથી. આપણા ભારતના બંધારણમાં ક્લિયર કટ છે, પરોક્ષ ચૂંટણી દ્વારા છે તે આપણા રાષ્ટ્રપતિ નિમણૂક પામે છે. બરાબર. આપણે ચૂંટેલા પ્રતિનિધિઓ લોકસભાના, બરાબર, જે પ્રતિનિધિઓ આપણે ચૂંટ્યા તે ભાગ લે, રાજ્યસભાના પણ ભાગ લે, તો બધા પરોક્ષ આપણે ચૂંટેલા પ્રતિનિધિઓ છે તે પ્રેસિડેન્ટની નિયુક્તિ કરતા હોય, એમની ચૂંટણીમાં ભાગ લેતા હોય છે. ઓકે. ધીમે ધીમે બધી વસ્તુ ક્લિયર થશે. આ ઇન્ફોગ્રાફિક છે જે અમે પેઇડ ક્લાસના મિત્રોને આપતા હોઈએ છીએ. સંસદીય શાસન પ્રણાલીમાં રાષ્ટ્રપતિ જે છે એ ફક્ત નામ માત્રના વડા છે. મેં કીધું સ્ટાર્ટિંગમાં તમને ફોર્મલ હેડ છે. બાકી જે શક્તિઓ જે છે, મેઇન વાસ્તવિક શક્તિઓ પ્રધાનમંત્રીની અધ્યક્ષતાવાળી મંત્રી પરિષદને પ્રાપ્ત થઈ છે. બરાબર છે. વાસ્તવિક શક્તિઓ જે છે ને કોને પ્રાપ્ત થઈ છે ભાઈ? પ્રધાનમંત્રી અને તેના મંત્રી પરિષદને પ્રાપ્ત થઈ છે. ભારતના બંધારણના ભાગ 5માં જોજો, બરાબર, અનુચ્છેદ 52માં રાષ્ટ્રપતિના પદની જોગવાઈ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ ભારત સંઘના બંધારણીય વડા તરીકે કાર્ય કરે છે. બંધારણીય વડા, બરાબર, યાદ રાખશો આપણે. આટલું ક્લિયર છે બધાને? ઓકે. આ ઇન્ફોગ્રાફિક છે જે આપણે પેઇડ ક્લાસના મિત્રોને આપીએ છીએ. રાષ્ટ્રપતિ માત્ર નામ માત્રના વડા છે, ડીઝ યુરે એક્ઝિક્યુટિવ. ભારતના પ્રથમ નાગરિક છે, તેઓ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પ્રતીક સમાન છે. ત્રણેય લશ્કરી પાંખની સેનાના સર્વોચ્ચ વડા છે, પણ પીએમ જે છે એ કે છે એ પ્રમાણે ગાડી ચાલશે. બરાબર. ત્રણેય લશ્કરી પાંખના સેનાના સર્વોચ્ચ વડા છે આપણા પ્રેસિડેન્ટજી. ઓકે.
વાત કરીએ આગળ તરફ, અનુચ્છેદ તરફ જઈએ પહેલા, પછી આપણે ટોપિકની અંદર એન્ટ્રી લઈશું. અનુચ્છેદ 52 ની વાત કરવામાં આવે તો રાષ્ટ્રપતિનું પદ, બરાબર. 52 જ્યારે લખતા હોય 52 આમ લખાય, પદ આમ લખાય, તો નિયર બાય મળતું હોય તો 52 ની અંદર પદની વાત છે. 53 ની વાત કરતા હોય 53 ની, તો ભાઈ સંઘની કારોબારી સત્તા પ્રેસિડેન્ટમાં નિહિત છે. સંઘની કારોબારી સત્તા રાષ્ટ્રપતિમાં સમાયેલી છે, બરાબર. જેટલી પણ સત્તાઓ છે બધી રાષ્ટ્રપતિમાં સમાયેલી છે. 54માં ચૂંટણી, રાષ્ટ્રપતિની જે ચૂંટણી હોય એ ચૂંટણી, 54 નો ચ ચૂંટણીનો ચ યાદ રહી જાય. 55 ની અંદર ચૂંટણીની પદ્ધતિ, તો 55 નો પ પદ્ધતિનો પ આવી જાય મગજમાં, ક્લિયર કટ એકદમ જો. પછી 56 ની અંદર રાષ્ટ્રપતિનો કાર્યકાળ, 56 દુકાળ, એના પછી તમે કાર્યકાળ યાદ રાખી શકો. તો આ એકદમ ઇઝી વેમાં તમને કરી દીધું મને તમને મેં, બરાબર. 56 દુકાળ ઉપરથી 56 અને કાર્યકાળ ઇઝી વેમાં યાદ રહી જાય. ઓકે, યસ. તેના બાદ વાત કરીએ આપણે 57 નંબરની અંદર. 56માં ચૂંટણીની પદ્ધતિ, રાષ્ટ્રપતિની પુનઃ ચૂંટાવાની યોગ્યતાની વાત છે 57 નંબરના અનુચ્છેદમાં. 58 નંબરના અનુચ્છેદમાં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવાની યોગ્યતા. 58માં યોગ્યતા છે અને 57માં ફરીથી ચૂંટાવા માટેની યોગ્યતા છે. અને 59 ની અંદર હોદ્દાની શરતો, પ્રેસિડેન્ટનો હોદ્દો જો છે તમારે જોઈતો હોય તો એના હોદ્દાની શરતો શું છે એ પણ અહીંયા બધી નોટ ડાઉન કરવામાં આવેલું છે. ડિટેલમાં આપણે ભણીશું, અત્યારે ખાલી આપણે ઉપરનું ઇન્ડેક્સ ભણી રહ્યા છે. પછી 61 નંબરનો અનુચ્છેદ શું કહે છે ખબર તમને? મહાભિયોગની પ્રક્રિયા. કેની પ્રક્રિયા ભાઈ? મહાભિયોગની પ્રક્રિયા છે તેની વાત કરવામાં આવી છે. જો મહાભિયોગની પ્રક્રિયા એટલે રાષ્ટ્રપતિને દૂર કરવાની પ્રક્રિયા છે. આઈડિયા. અનુચ્છેદ 62, રાષ્ટ્રપતિનો હોદ્દો ખાલી પડે તો ભરવા માટે ચૂંટણી કરવાનો સમય, પ્રસંગોપાત ખાલી પડતી જગ્યા ભરવા નવા ચૂંટાયેલ વ્યક્તિના હોદ્દાની મુદત, એની વાત કરવામાં આવી છે અનુચ્છેદ 62 ની અંદર. ઓકે, હવે 54 અને 55 ની વાત કરી લઈએ આપણે. અનુચ્છેદ 54માં ચૂંટણી છે, 55માં ચૂંટણીની પદ્ધતિ છે. રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઇલેક્શનની મેથડ જે છે એ આપણે આયર્લેન્ડમાંથી લીધી છે, રાઈટ. રાષ્ટ્રપતિ બનવા યોગ્ય ઉમેદવાર નામનો પ્રસ્તાવ મતદાર મંડળના સંસદનામાંથી બેમાંથી કોઈ એક ગૃહના ઓછામાં ઓછા 50 સભ્યો મૂકેલો હોવો જોઈએ અને બીજા 50 સભ્યો ટેકો આપવો પડે, બરાબર. જે પ્રસ્તાવ જે છે એના માટે ઓછામાં ઓછા 50 સભ્યો, અને ભાઈ પ્રસ્તાવને ટેકોય આપવો પડે તો ટેકા માટે પણ ઓછામાં ઓછા 50 સભ્યો છે તે જરૂર પડે છે, બરાબર. તો આ તમારે અહીંયા ધ્યાનમાં રાખવાનું છે ચૂંટણી અને ચૂંટણી પદ્ધતિમાં. ઉમેદવારની વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં 15,000ની ડિપોઝિટ જમા કરવાનો, સિક્યુરિટી ડિપોઝિટ. ઉમેદવાર કુલ મતના 6 ભાગના મત ન મેળવે તો એની ડિપોઝિટ જપ્ત થઈ જાય. મતદાર મંડળ દ્વારા મતદાન કરવામાં આવે, જે ઉમેદવાર 50% વત્તા 1 મત મેળવે તે ભાઈ વિજેતા જાહેર કરવામાં આવે છે. ઓકે, હવે ચૂંટણીમાં કોણ ભાગ લેશે તેની ચર્ચા આપણે નેક્સ્ટ ક્લાસમાં કરીશું. આઈ હોપ તમને બધાને ક્લિયર છે. મળીએ છીએ આપણે નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફેનકોલ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જ્યાં અમે તમને ફ્રી ઓફ કોસ્ટ તમામ પ્રકારના ગાઈડન્સ, તમારી મૂંઝવણને શોર્ટ આઉટ કરી આપીશું. ઓકે, મળીએ નેક્સ્ટ ક્લાસમાં. ટેક કેર, બાય. Thank you for watching this video. Subscribe, share and like.